યશોદા કહે છે ગોપી તું આ કોને લઈને આવી છો? મારે આની પાસે જોશ નથી જોડાવા, એનું રૂપ તો જો. કારણ કે બાબાનું રૂપ જ એવું હતું, આખા શરીરે ભભૂત લગાવેલી, કાનમાં નાગણીઓના કુંડળ, હાથમાં બાજુબંધ નાગણીઓના, ગળામાં શેષનાગ લિપટાવ્યો, કપાળમાં ત્રિપુંડ છે, હાથમાં ત્રિશૂળ ડમરું છે અને ભાલમાં ચંદ્રમા શોભે છે. આવું એકદમ અવધૂત રૂપ જોઈ અને માએ સ્પષ્ટ ઘસી ના પાડી દીધી, ગોપી ના પાડ દે, મારે જોશ નથી જોવડાવવા, મારા છોકરાને નજર લાગી જાય નહીં. ભગવાન શિવને તાલાવેલી લાગી છે ભગવાન કૃષ્ણના દર્શન કરવાની. ભગવાનના દર્શન કરવા જવાની ઈચ્છા બહુ જાગી. અને એ સમયે ભગવાન શિવ વિચાર કરે હું કેમ જાઉં, હું જાઉં પણ ત્યાં મને દર્શન કેમ થાય? આટલું નાનું બાળક છે, કઈ આંગણામાં શેરીઓમાં તો કઈ રમતું હોય નહીં, હવે ઘરમાં હોય, હવે ઘરમાં મારે જાવું તો મારે કેમ જાવું? એટલે ભગવાન શિવ વિચાર કરે છે પણ જવું તો છે જ. કારણ કે બાળ સ્વરૂપ એ તો ભગવાન શિવજીનું ઈષ્ટદેવનું રૂપ છે. જ્યારે જ્યારે ભગવાન શિવ કથા કરવા બેસે ને ત્યારે ભગવાન શિવ મંગલાચરણ કરે છે. ત્યારે ત્યારે ભગવાન મંગલાચરણ કરે અને એ મંગલાચરણમાં કોનું ધ્યાન? તો કહે છે બાળ સ્વરૂપનું. બાળ સ્વરૂપમાં પ્રગટ થયેલા ભગવાન એ શિવજીના ઈષ્ટદેવ છે. ભગવાન શિવ નક્કી કરે જવાનું. એ સમયે નંદિયાદી ગણો આવ્યા છે. નંદિયાદી ગણો એમ કહે છે પ્રભુ અમને હારે લેતા જાઓ, અમારે જોવું છે, અમારે ભગવાનના દર્શન કરવા છે. ભગવાન શિવ સમજાવે છે નંદી બધા સાથે જશું, કોઈને દર્શન નહીં થાય, એટલે તમે થોડી વાર રાહ જુઓ, પેલા હું જઈ આવું, પછી હું તમને માર્ગ બતાવી દઉં, એ માર્ગે જાજો. હજી નંદી આદિ ગણોને સમજાવે ને ત્યાં બરાબર શેષ નાગ આવીને ઉભા રહ્યા. શેષ નાગ આવ્યા અને એ શેષ નાગ ભગવાન શિવને કહે છે પ્રભુ મને હારે લેતા જાઓ. ભગવાન એને સમજાવે છે શેષ તમે સમજો, બધા સાથે જશું તો કોઈને દર્શન નહીં થાય, તમે સમજો. નંદી આદિ ગણો માની ગયા પણ શેષ ન માન્યા. શેષ કહે છે પ્રભુ તમારે જે કરવું હોય તે કરો, પણ મને હારે લેતા જાઓ, કારણ મારે ઈ જોવા આવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને દરિયામાં સૂવે છે, ઈનો ઈ નારાયણ આજ ઘોડિયામાં કેવો લાગે ને મારે જોવા આવો છે. મારી પથારી કરનારો માણસ કેવો લાગે છે, ઘોડિયામાં પારણિયામાં કેવો લાગે એ મારે જોવો છે. મને દેખાડો, મને સાથે લઈ જાઓ. ભગવાન શિવ અવધૂતના રૂપની અંદર તૈયાર થયા છે. ગોકુળની ગલીઓમાં ગયા છે અને એ ગોકુળની ગલીઓમાં ભગવાન શિવે અલખનો નાદ નચાવ્યો. બરાબર ગોકુળની ગલીઓમાં જ્યાં ભગવાન ઘૂમે છે અને એ સમયે સામે ગોપી મળી. હવે ગોપીને જરાક મનમાં શું થયું કોને ખબર, એટલે ગોપી નજીક આવી, બાબાને નમસ્તે કર્યા અને નમસ્તે કરીને કહે છે બાબા જ્યોતિષી હોય એવું લાગે છે કંઈક મને. ભગવાનને દોડવું હતું ને ઢાળ મળી ગયો. બાબા શિવને દોડવું હતું. ભગવાનના મનમાં લાઈટ થઈ, લાવને જ્યોતિષી બનવું, કદાચ નહીં ને ઓલાના જોશ જોવડાવવા હાટું મને એના ઘરે લઈ જાય તો મને એના દર્શન થઈ જાય. ભગવાન જ્યોતિષ બન્યા. અરે હા હા ગોપી હું તો જ્યોતિષી છું. બાબા પણ તમને કોઈ દી ગોકુળમાં જોયા નથી, આ બાજુ પહેલી વખત આવ્યા એવું લાગે છે. હા હું પહેલી વાર આવ્યો. તો તમારું નામ શું છે? તમારું નામે કોઈ દી સાંભળ્યું નથી અમે તો. અરે મારું નામ સદાશિવ જ્યોતિષી. ઓહો બાબા એક કામ કરો ને, અમારી યશોદા માડીને ત્યાં એક લાલાનો જન્મ થયો છે, તમે એના જોશ જોઈ દેહો. ભગવાન કહે છે ગોપી જલ્દી લઈ જા ને, એ જ કરવા તો આવ્યો છું, તું મને જલ્દી લઈ જા. અરે હા હા ગોપી જોશ કેમ ન જોઈ દઉં, ચાલો લઈ જાઓ મને. ચાલો બાબા. બાબાને લઈને આવે છે ગોપી નંદ બાબાના આંગણામાં આવી, બાબાને આંગણામાં ઉભા રાખીને કહે છે બાબા અહીં ઉભા રહ્યો, હું મારી યશોદા માડીને બોલાવતી આવું.
અને એ જ સમયે ગોપી દોડતા ગઈ, એકદમ દોડતા દોડતા ગઈ અને ભગવાન આંગણામાં ઊભા છે અને ગોપી રાડે રાડ થઈ, યશોદા, એ યશોદા, અરે બહાર તો આવ, હું કોને લઈને આવી છું, જરા જોતો ખરા. એ સમયે ભગવાન બાલકૃષ્ણ પારણીમાં પોઢેલા છે, પારણીમાં પોઢેલા છે. એટલે માં યશોદા કહે છે, એ ગોપી જરા નિરાતે બોલને, મારો લાલો સૂતો છે, એ જાગી જશે. આટલી બૂમાબૂમ શાની કરે છે તું? અરે માં, તું બહાર આંગણામાં જોતો ખરા, હું કોને લાવી છું. અરે પણ તું કોને લાવી છે એ તો કેતો ખરા મને. અરે માં યશોદા, હું એક જ્યોતિષી બાબાને લઈને આવી છું, ચાલ આપણે લાલાના જોશ જોડાવી લઈએ. યશોદાને આનંદ થયો, ગોપીનો હાથ પકડી અને ઓરડામાંથી દોડતા દોડતા જાય છે. ચાલ ગોપી. જ્યાં બરાબર ઓરડામાંથી બહાર નીકળ્યા, ઓસરીમાં આવ્યા અને ઓસરીની કોર નીચે ઉતર્યા અને જ્યાં બાબા સામું જોવે ને ત્યાં તો માની આંખો ફાટી ગઈ. માની આંખો ફાટી ગઈ. યશોદા કહે છે, ગોપી તું આ કોને લઈને આવી છો? મારે આની પાસે જોશ નથી જોડાવા, એનું રૂપ તો જો. કારણ કે બાબાનું રૂપ જ એવું હતું, આખા શરીરે ભભૂત લગાવેલી, કાનમાં નાગણીઓના કુંડળ, હાથમાં બાજુબંધ નાગણીઓના, ગળામાં શેષનાગ લિપટાવ્યો, કપાળમાં ત્રિપુંડ છે, હાથમાં ત્રિશૂળ ડમરું છે અને ભાલમાં ચંદ્રમા શોભે છે. આવું એકદમ અવધૂત રૂપ જોઈ અને માએ સ્પષ્ટ ઘસી ના પાડી દીધી, ગોપી ના પાડ દે, મારે જોશ નથી જોડાવા, મારા છોકરાને નજર લાગી જાય નહીં. ગોપી કહે છે, કામ કરો માં, હું બાબા ના પાડી આવું, પણ તમે થોડીક એને દક્ષિણા આપી દો, થોડીક ભિક્ષા આપી દો, એટલે બાબા હમણાં વ્યા જાય. ગોપી આવીને બાબાને ના પાડી, બાબા અત્યારે અમારે જોશ નથી જોડાવા, કારણ અમારા યશોદા માડીનો દીકરો સૂતો છે, એટલે અમારે જઈ જોશ જોડાવા છે ને ત્યારે તમને બોલાવી જશું, અત્યારે અમારે જોશ નથી જોડાવા. ભગવાન કહે છે, એક યુક્તિ મળી હતી એ નિષ્ફળ ગઈ. સાવ એક યુક્તિ મળી હતી એ નિષ્ફળ ગઈ. હવે ભગવાનના દર્શન કેમ થશે? અને એ સમયે યશોદા આવ્યા છે, સોનાનો થાળ ભરીને લઈને આવ્યા. અને કહે છે, લ્યો બાબા, આ ભિક્ષા લઈ લ્યો અને તમે તમારા સ્થાને વયા જાઓ, મારે તમારી પાસે જોશ નથી જોડાવા, તમારું રૂપ તો જુઓ, મારો છોકરો બી જાય. ભગવાન કહે છે, અરે માં, તમે આમ આટલા સોનાના થાળ ભરી ભરીને લાવો, પણ આ ભિક્ષાને મારે કરવી શું? મારે રહેવું છે એને ડુંગરાઓમાં, પર્વતોમાં રહેવું, મારે સ્મશાનમાં. હવે મારે આ ભિક્ષાને કરવી છે હું? મારે આ ભિક્ષા ન જોઈએ. અને એક વાત કહું યશોદા, તમે આમ સોનાના થાળ ભરી ભરીને લાવો ને, એમાં કઈ નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો ભેળ્યો છે. અને સૌથી મોટી વાત કહી દઉં તો તમારા ઘરનો સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો, એને બહાર લઈ આવો. ભગવાન શિવ વિચાર કરે છે, કઈ યશોદાને ખબર નથી હું શું કામ માટે આવ્યો છું. લાવને એને સ્પષ્ટતા કરીને કહી જ દઉં કે મારે તારે આ સોના મોહરની જરૂર નથી, મારે તારે આ દક્ષિણાની નહીં, મારે તો તારા છોકરાના દર્શન કરવા છે. ખોટું શું બોલવું? અને આમ પણ આ જગતનો નિયમ છે સાહેબ, કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે. કપટ હોય ને કૃષ્ણ ન હોય. એટલે ભગવાન કહે છે, માં, મારે તમારા આ સોનામોરને શું કરવા છે? મારે તમારા સોનામોર નથી જોઈતા. અને ભગવાન શિવ ના પાડે. અને કવિ સુરશ્યામ લખે, હો ના ચાહિએ તેરી દौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल
चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया सब है तेरी माया यहाँ कर अलख जगाया यशोदा भी घर आया भेद कोई समझ न पाया हो सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ 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 बाबा ये ना पाड़ दीधी मां मारे तारी भिक्षा नहीं जोईती मारे तो तमारा छोकराना दर्शन करवा छे मने तमारा छोकराना दर्शन करावी दियो એટલે હું વયો જાઉં अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया आ शब्द सांभळ्यो અને સાંભળતાની સાથે માં યશોદા કહે છે બાબા સાંભળો તમારે આ ભિક્ષા લેવી હોય તો ભલે અને નો લેવી હોય તો ભલે મારો છોકરો બહાર આજે નહીં આવે ને કાલે નહીં આવે મારા છોકરાને જોવા નહીં મળે જવા દો માએ ઘસીને ના પાડી બાબા શિવે સામે બીજી હટ કરી બાબા શિવે હટ કરી કે સાંભળી લ્યો માં જ્યાં સુધી તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તમારું આંગણું મૂકીને હવે બારો નહીં જાય આંગણું મૂકીને બારો નહીં જાય બાબા એ તો ત્રિશુલ ખોડ્યું અહમ લેખનો નાદ કર્યો અને પદ્માસન વાળી આંખો બંધ કરીને ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરી કે હે નાથ હે નારાયણ તમે કંઈક કરો તો મને તમારા દર્શન થાય બાકી આ માવડી મને તમારા દર્શન નહીં થવા દે ભગવાન શિવે પ્રાર્થના કરી અને પારણિયામાં પોટેલા ભગવાન બાલકૃષ્ણએ આ પ્રાર્થનાને સાંભળી છે બાલકૃષ્ણએ આ પ્રાર્થના સાંભળી એટલે ભગવાને શું કર્યું ભગવાન એકદમ જોર જોરથી રડવા લાગ્યા એટલે માં યશોદા એકદમ દોડતા ગયા છે દોડતા જઈ ભગવાન કૃષ્ણને બાલકૃષ્ણને પોતાની ગોદમાં લઈ પૈપાન કરાવે પણ ભગવાને દૂધ ન પીધું ભગવાને પેટ ન ભર્યું વળી માએ એને પોતાના ખોળાની અંદર ગોઠણ ઉપર ઊંધો સુરડાવી અને ઘણો થબથબાવ્યો પણ ભગવાન કૃષ્ણ થબથબાવ્યા છતાં પણ રડવાનું બંધ ન કરે માએ પારણિયામાં નાખ્યો પારણિયામાં નાખી અને માએ પારણિયા ગાયા ભગવાન અહમ લેખનો નાદ લઈને બેસી ગયા અને આ બાજુ માં યશોદા ખૂબ એને છાના રાખે છે ભગવાન બાલકૃષ્ણને પણ ભગવાન શાંત થાય નહીં અને ગોપી દોડતા આવી ગોપી કહે છે માં શું થયું અરે ગોપી ખબર નહીં આવું તો કોઈ દિવસ રડ્યો જ નથી આજ પહેલી વાર રડે છે પણ શું થયું એને યશોદાને પણ કઈ સમજણ પડતી નથી એટલે ગોપી બોલે છે માં મને એવું લાગે છે કદાચ આને નજર તો નહીં લાગી હોય ને હવે આખી દુનિયાને નજર લગાડી દે એવો છે એને નજર કોની લાગે પણ આ તો એક માનો ભાવ છે માનો પ્રેમ છે એને ક્યાં ખબર છે આ તો ઈશ્વર છે આ તો મા તત્વ છે એટલે માને એમ થયું હા હો ગોપી કદાચ નજર લાગી ગઈ હોય આને એક કામ કરો નજર ઉતારી નાખો માં એકદમ ગયા રસોડામાં જઈ અને લાલ મરચા અને રાઈ લઈ આવ્યા અને એને સાડીનો છેડો ઓઢાડ્યો અને માના કનૈયાના ઉપરથી ઉતાર્યું અને નાખ્યા અગ્નિમાં નાખ્યું ધુમાડો ન થયો કોઈને ઉધરસ ન ચડી એટલે લાગ્યું કે બરાબર આની નજર જ છે આપણે એવું જ છે ને અહીંયા મરચાને ઉતારી નાખે અને જો એમાં ધુમાડો ન થાય એટલે સમજવાનું એને નજર છે પણ મરચા પછી હાવ હલકી કક્ષાના હોય તો એ ધુમાડો નોય કરે વળી ભગવાન શાંત ન થયા એટલે વળી ગોપી કહે છે માં આ હજી કેમ શાંત ન થયો ગોપી ખબર નહીં આને શું થયું છે વળી માએ પાણીનો કળશ ભર્યો અને કળશ કનૈયા ઉપરથી ઉતાર્યો અને ચોકમાં ઢોળી આવ્યા
છતાં પણ ભગવાન